નમસ્કાર મિત્રો, આપણે ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 જોઈ રહ્યા છીએ અને એમાં પણ ખાસ કરીને પ્રાપ્ત રજા સંબંધિત જે કોઈ પણ નિયમો છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। એમાં આજે આપણે નિયમ 101 જોવાનો છે। આ નિયમ 101 જે છે એ ખરેખર એક સ્પષ્ટતા આપે છે કે કયા નિયમો લાગુ કરવા જરૂરી છે। જેવી રીતે નિયમ નંબર 6 જે છે સ્પષ્ટતા આપતું કે જ્યારે અરજી કરે એ સમયે જે નિયમો હોય એ લાગુ થવા જોઈએ, એવી જ રીતે આ પણ એક ખાસ પ્રકારની સ્પષ્ટતા આપે છે। આ નિયમ 101 શું છે જરા જોઈ લઈએ। રદ કરવા બાબત અને અપવાદ આ નિયમનું ટાઇટલ છે। એમાં શું આવે છે જરા જોઈ લઈએ। ગુજરાત સરકારે અપનાવેલા મુંબઈ મુલકી સેવા નિયમો 1959ના જ્યાં સુધી રજા સાથે અનુરૂપ જે કોઈ પણ નિયમો સંબંધિત હોય તે નિયમો આથી રદ કરવામાં આવે છે। જ્યારે મુંબઈ મુલકી સેવા નિયમો 1959 બન્યા ત્યારે ગુજરાત સરકારે એને સીધા અપનાવી લીધેલા હતા। તો એ હમણાં સુધી એટલે કે 2002 સુધી એ નિયમો ચાલતા હતા, પણ જ્યારથી આ 2002ના નિયમો નવા બન્યા છે ત્યારથી એવું કહેવામાં આવ્યું છે કે મુંબઈ મુલકી સેવા નિયમો અને એને સંદર્ભિત જે કોઈ પણ પરિપત્રો હોય પ્રાપ્ત રજા સંદર્ભે, તો એ તમામ પરિપત્રો અને નિયમો આ નિયમથી 101થી રદ કરવામાં આવે છે અને ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 દ્વારા જ રજાઓ જે છે એ માન્ય રાખી શકીએ છીએ। જે આની ખૂબ જ સ્પષ્ટ બાબત છે, પણ છતાં પણ ક્યારેક એવું થતું હોય છે કે જૂના નિયમો અને પરિપત્રોને આધારે રજાઓ મંજૂર કરવામાં આવતી હોય છે, જેમાં કર્મચારીનો ચોખ્ખો ગેરલાભ દેખાતો હોય છે। તો એને અટકાવવા માટે અને નવીન નિયમો મુજબ જ કામગીરી કરવા માટે, એવી વહીવટી સ્પષ્ટતા માટે અને પારદર્શિતા માટે આ નિયમ 101 જે છે ખૂબ અગત્યનો છે। હવે જૂના નિયમો લાગુ કરી શકાય નહીં, કારણ કે એના સ્થાને ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 આવી ચૂકેલા છે। ખૂબ ખૂબ આભાર।